આજ રોજ 24/7 જે બોર્ડ મીટિંગ રાખવામાં આવી હતી એનામાં જ્યારે અમે લાસ્ટ બોર્ડમાં 2022માં જે મુદ્દાને મંજૂરી આપી હતી સર્વાન બહુમતીના રૂપે તે ઠરાવને ચેન્જ કરી દેવામાં આવ્યો છે। જ્યારે સીઓ સાહેબને પૂછવામાં આવ્યું છે કે આનામાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે, એનામાં અમારી પોતાની પણ સહમતિ હતી, અમારી પોતાના સિગ્નેચર કરેલા હતા, તો સીઓ સાહેબ એમ કે છે કે એ તો અમે ચેન્જ કરી દીધા છે અમારા રીતે, એટલે તમારા રીતે ચેન્જ કરી નાખ્યા। અહીંયા પાણીનો મુદ્દો ઉઠાડવામાં આવ્યો છે, આખા દાહોદમાં પાણીની પ્રોબ્લેમ છે। 12 કરોડના ખર્ચે અમૃત 2માં જ્યારે પાણીની નવી લાઈનો નાખવામાં આવી છે તે લાઈનો આટલી બધા 12 કરોડના ખર્ચે નાખવામાં આવી, એ લાઈનોનું થયું શું? કોઈને પાણી તો મળી જ નથી રહ્યું। પહેલા તો 2 દિવસે પાણી આવતું હતું, હવે તો 5 દિવસે બી થઈ ગયું ને 6 દિવસે બી પાણી થઈ ગયું ને કોઈ ઉપરના વિસ્તારોમાં પાણી આવતું નથી। જ્યારે નવી લાઈન નાખવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘરે ઘરે પાણી આપીશું, એ એમના ખાલી વાયદા હતા, ખાલી સરકારના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે। આ રોડની માંગણી કરી હતી 200 કરોડના ખર્ચે રોડોની મંજૂરી આપેલી છે, જે હજુ સુધી કોઈ જ કામ કરવામાં આવ્યું નથી। એ શહેરમાં તૂટેલા રસ્તાઓ, રખડતા ઢોર કે કોઈ બી જાતના એમના પાસે કોઈ જવાબ નથી। આજે બી અંડરગ્રાઉન્ડ ગટર ઘણી બાજુ ખુલ્લી પડી છે, જે હજુ સુધી પણ એને બંધ કરવામાં નથી આવી। એનો સાહેબને પૂછવામાં આવે છે તો ટેન્ડરિંગ કરવામાં આવશે, પછી એ પ્રક્રિયામાં લેવામાં આવશે। સ્માર્ટ સિટીએ જે આટલા કરોડોના ખર્ચે સાઇન બોર્ડ બનાવેલા હતા એ રાતોરાત તૂટી ગયા છે, એનો હિસાબ નગરપાલિકા કેમ આપે? કેમ નગરપાલિકા એની જાળવણી કરે? જ્યારે સ્માર્ટ સિટીનો આ પ્રશ્ન છે તો નગરપાલિકામાં કેમ લેવામાં આવ્યો? આ બધા પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી। આ તો જનતાના ટેક્સના પૈસા છે, સીઓ સાહેબ પાસે કોઈ જવાબ નથી। સીઓ સાહેબ તો એવી રીતે ભાગ્યા છે જાણે ભાજપનો ખેસ કાલે પહેરીને આવ્યા હતા અને આજે કહેવાય ને કે આખા દાહોદને જાહેર કરી દીધું છે કે હું ભાજપનો કાર્યકર્તા છું, એમ હું કોઈ મુખ્ય અધિકારી નથી। માસુમા ગરબાડાવાલા, કાઉન્સિલર, વોર્ડ નંબર 6।